કેમ છો બધા મિત્રો? મજામાં જશો? જય દ્વારકાધીશ, જય મગલમાં રામા ધણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને કાલે સાંજે આપણે જઈ ગયા હતા 12-1 વાગ્યા સુધી. તો ગાડી ક્યાંક બની હોય આપણે ખબર નથી, તો આપણે આગળ જશું જગુ કાકાને ઘરે. ક્યાંક પગી ગાડી ખબર પડે તો ચાલો નાસ્તો વાસ્તો કરી લઈએ પછી જઈએ. વાગી ગયા છે સવારના 10 અને જો આપણે આજે કુરંગ આવ્યા છીએ. અહીંયા આપણે કરંગિયા પરિવાર મોડ પરના છે તે અહીંયા પંચબલી મહાયજ્ઞ કરે છે, તો ત્યાં આપણે હાજરીપુરા આવ્યા છીએ. આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે, જોઈ લો. આપણે ગાડી અહીં પડી છે, તો અહીંયા મહાદેવના મંદિરે આપણે આવ્યા છીએ. છે 12:30 અને જો અહીંયા આપણે મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે બપોરની, અને અત્યારે જો થોડોક આરામ કરી લઈએ અને પછી અહીંયા શિવજીનું મંદિર છે ત્યાં જઈએ અને તળાવમાં માછલી છે તે જોઈએ. ચાલો અહીંયા હવનમાં આવી ગયા છીએ. પંચબલી મહાયજ્ઞ હવન છે અને અહીંયા એની બાજુમાં મંદિર છે મુક્તેશ્વર મહાદેવનું. તો મુક્તેશ્વર મહાદેવના મંદિરે પગે લાગી લઈએ. પછી અહીં બાજુમાં તળાવ છે ત્યાં માછલીઓને આપણે થોડુંક મમરાને લઈ આવ્યા છીએ, થોડુંક નાખી દઈએ. તો પેલા અલગ પગે લાગી લઈએ. દર્શન કરી લીધા છીએ. તો આપણે આજે સેવ મમરા અને પાપડી ગાંઠીને એવું લઈ આવ્યા છીએ. હવે આપણે અહીંયા તળાવમાં જઈએ. અહીંયા જો મસ્ત મજાની આ કરેણ છે, એમાંથી આ દરવાજો નીકળે છે. દરવાજા જઈએ આપણે. અહીંયા છે તળાવ, જોઈ લે મિત્રો. કાચબા અહીંયા બહુ છે, તમને બતાવું. કાચબા જો, કાચબા કેટલા બધા કાચબા હે, જો જોઈ લે મિત્રો. આપણે અહીં મમરા અને ગાંઠિયા ને એવું નાખ્યું હતું, તો અહીંયા અમુક કાચબા ને ઝીણી ઝીણી માછલી ઉડીને ખાય છે, જોઈ લો. કાચબા મિત્રો અહીંયા તળાવમાં બહુ છે, જો જોઈ લો. अरे बाबा ये कैसे हो गया है? અને મિત્રો આ છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર. જોવો તમે મિત્રો, હાઈવેની બાજુમાં જ આવેલું છે આ મંદિર. અને આપણે જો અહીંયા બધું મમરા ને ગાંઠિયા ને એવું નાખી દીધું છે. તો હવે અહીંયા ભોજન કરીને પછી તમને મળીએ. ચાલો એ છે 2 અને જો આપણે દર્શન કરી લીધા છે મુક્તેશ્વર મહાદેવના. અને અત્યારે જો આપણે જવાનું છે વેરાવળીમાંના મંદિરે, તો ચાલો ત્યાં દર્શન કરી આવીએ. મિત્રો જો આપણા કુળદેવી માતાજી વેરાવળી માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. આ છે વેરાવળી માતાજીનું મંદિર, જોઈ લે. અત્યારે અહીંયા મંદિરની બાજુમાં જે અહીંયા ઘાટી શું કહે ડુંગર જેવું છે, એ આપણે ઉપર ચડી ગયા છીએ. અહીંથી મસ્ત મજાનો નજારો આવે છે. જો અહીંયા ખાડી છે, એનો તમને મસ્ત મજાનો નજારો બતાવું. તો જોઈ લો મિત્રો, આપણે અહીંયા પહોંચી ગયા છીએ ડુંગરની માથે. અને જો આ બધું દરિયાનું પાણી છે એ આમ આવી રહ્યું છે, ઉગમણું આથમણો દરિયો છે, એ આમ પાણી આગળ વધી ગયું છે. અને મિત્રો આ બધું જે ઝોન છે એ ફાયરિંગનું ઝોન છે. આ બધી જગ્યાએ આર્મીવાળા છે એ ફાયરિંગ કરવા આવે છે. ગૂગલ મેપમાં તમે ચેક કરી લેવાનું કે એમાં લખેલે ફાયરિંગ બૂટ. આવો કંઈક નજારો છે, જોઈ લે મિત્રો. અહીંયા આપણે માતાજીનું મંદિર છે, જોઈ લો. તો મિત્રો જોઈ લો, આવો કંઈક નજારો છે. અમે આના પહેલાંના બ્લોગમાં પણ આ નજારો જોયો હશે. જો અહીંયા નાની એવડી તળાવડી છે,
જોઈ લ્યો. આપણે જો માતાજીના મંદિરે દર્શન કરી લીધા છીએ. માતાજીની મનોકામના કરી કે તમને બધાને સુખી રાખે માતાજી. માતાજી સુખી રાખે બધાને મિત્રો. તો હાલો હવે નીકળીએ ઘર બાજુ. માતાજીના મંદિરે આવી આપણે રસ પીવા માટે આવી ગયા છીએ. અહીંયા રસનો ચીચોડો છે મસ્ત મજાનો, જોઈ લો. મસ્ત મજાનો ઠંડા ઠંડા રસ છે. ચાલો પી લઈએ. ચાર અને આપણે જો મુક્તેશ્વર મહાદેવના મંદિરે ગયા હતા પંચબલી મહાયજ્ઞમાં, તો ત્યાંથી આપણે જો ઘરે આવી ગયા છીએ. હાલો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી તમે મળીએ. તો નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અને કાલે આપણે ગાડીની સર્વિસ કરવાની હતી, પણ કાલે આપણે ટ્રેક્ટર રાખવા જવાનું થયું, એમાં સર્વિસ ન થઈ. તો અત્યારે નાહી ધોઈને આપણે જો જગુ કાકાના ઘરે જઈ રહ્યા છીએ અને પૂછીએ નવરા હોય તો આપણે બધું સામાન લઈ આવી. તો ચાલો એને પૂછીએ. જો હમણાં ક્યાંક રખડતા છે, જોઈ લ્યો, જોઈ લ્યો. ચાલો જરાક એની અણી કાઢીને પછી એને પૂછી લે, કામ કરાવી લે ગાડી. જો કાલે સાંજે આપણે જગુભાઈ ગાડી બનાવી હતી રાતે. આરી મિત્રો જોઈ લ્યો, કમ્પ્લીટ થઈ ગઈ છે, એક નંબર. ખાલી થોડું માઇનર વસ્તુ ફિટ કરવાનું બાકી છે. બાકી જોઈ લો આખી ગાડી જેન્યુન બનાવી દીધી છે, 0 to હીરો. જોઈ લો. જગુભાઈ જો એની ઓલી ગાડી બનાવીને નવરા થઈ ગયા છે અને આપણો વારો આવી ગયો છે ગાડી બનાવવાનો. તો એને કીધું એ બધું સામાન આપણે ગામમાંથી લઈ આવી. તો ચાલો ગામમાં જઈએ. અને જો અહીંયા આપણે મિત્રો બધું ખુલ્લાસો થઈ ગયું છે બધામાં, આખા ખેતરમાં જોઈ લ્યો. આપણે બારો હતું એ બધું કાઢી નાખ્યું છે. અને અહીંયા આપણે બનવાનો છે પાર્ટી પ્લોટ થવાના છે. અહીંયા પાર્ટી પ્લોટ તો નહીં પણ પ્લોટિંગ થવાનું છે. અહીંયા સોસાયટી બનવાનું છે બધું. તો ચાલો આપણે બધું આપણું સામાન લઈ આવી, સ્પેર પાર્ટ લઈ આવી, પછી તમને ઘરે જઈને મળીએ. લઈને આવી ગયા છીએ. તો આપણે જો ગાડીનું બધું ઉખેરા કર્યા છે ચાલુ. હવે હાલો રિપેર કરી લઈએ ગાડી. તો મિત્રો જોઈ લો, અત્યારે આપણે ગાડીને સર્વિસ કરી રહ્યા છીએ. આ ગાડી સર્વિસ થઈ ગઈ છે, આ ગાડી સર્વિસ થાય છે. જોઈ લો, આપણા જગુભાઈ આ ગાડી સર્વિસ કરે છે. ઓલી ગાડી આપણે હાવ ઓકે બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા રાઉસ થવા મૂકી છે, જોઈ લો. અને આ ગાડીનો હવે વારો છે. તો આવો કંઈક સીન છે. જગુભાઈ વોશિંગ વાળા, કોન્ટેક્ટ કરો ગાડી ધોવા માટે. મિત્રો વાગી ગયા છે ઓલમોસ્ટ 6:30. અને જો આપણી ટાંકીમાં આપણે અહીં એમસી લગાડી દીધી છે. ગાડી આપણે સર્વિસ થઈ ગઈ છે અને આમાં આપણે ઓઇલ પણ ભરી દીધું છે. અને જો આપણે કારીગર ભાઈ કોણ હતા ખબર? આ ભાઈ હતા કારીગર. હતા ને તમે હતા ને? આ ભાઈ નાના કારીગર છે આપણે, એને આખી ગાડી આપણી બનાવી છે. અરે બાપ રે. ઓકે ઓકે ને? ઓકે ઓકે. હા ઈ તો થોડીક વાર પછી કરી દઉં ને, થોડીક વાર. હા રેડી, હાલો ઓલે થોડીક વાર પછી ને. હા ઈ આખણી કરી દઉં ઓલી ગાડી ને.
આ ઈ ગાડી તે કાલ કરી હો ઓકે अरे बस कर भाई ओ पागल हो गया देखो जाओ नहीं ઓકે મિત્રો વાગી ગયા છે સાંજના કેટલા વાગ્યા છે ભાઈ 7:30 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ મહાદેવ ફૂડ પ્લાઝા MS ફાસ્ટ ફૂડ એન્ડ મહાદેવ રેસ્ટોરન્ટમાં. તો અહીંયા જો આપણે આજે મહેમાન આવી ગયા છે. ગામ કયું ભાઈ? લખિયા બુધિયા કા દુધિયા. તો આપણે અહીંયા જયભાઈ પણ આવી ગયા છે. અહીંયા બેઠા છીએ આપણે જોઈ લે સાંજના 9 અને જો આપણે ગામમાંથી આવી ગયા છીએ અહીંયા જગુભાઈના ઘરે. જગુભાઈ આજે બનાવ્યા છે ચોખા જોઈ લ્યો. હાલો તમારા મિત્રો ચોખા ખાવા આવી જાવ. કારીગર ભાઈ આપણે ચોખા બનાવ્યા છે અહીંયા પબુ દાદા છીએ. તો ચોખા એકદમ મસ્ત મજાના ચડે છે. હાલો ખાઈ લઈ. તો આજના વિડીયોમાં આટલું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને રામે રામ ડેરન.